નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। ડભોઈ પૌરાણિક બદ્રીનારાયણ મંદિર ખાતેથી આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે રથયાત્રાની તૈયારીને લઈ હવે આખરી ઘડીઓ અને તૈયારી ચાલી રહી છે। મંદિરમાં ભગવાનનો આશરે 200 વર્ષ જૂનો ચાંદીનો દિવ્ય રથની ભક્તો દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી। ભગવાન જગન્નાથ અને બલભદ્ર તેમજ દેવી સુભદ્રા નગરચર્યાએ નીકળે તે પૂર્વે ડભોઈમાં રથયાત્રાને લઈ પૂર્વ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ડભોઈના પૌરાણિક બદ્રીનારાયણ મંદિરથી દિવ્ય અને ભવ્ય રથયાત્રા નીકળવાની છે ત્યારે મંદિરનો 200 વર્ષ જૂનો અને ચાંદીનો રથ ભક્તો દ્વારા સાફ કરવામાં આવ્યો। આવતીકાલે વિવિધ આયોજનો સાથે ભવ્ય અને દિવ્ય રથયાત્રા નગરના રાજમાર્ગો પર નીકળશે। અનેક વિક્ટોરિયા ગાડીમાં વિવિધ સનાતની સાધુ સંતો ભગવાનની રથયાત્રામાં ભાગ લેશે। સાથે રાજકારણી આગેવાનો અને નગરની જનતા આ રથયાત્રામાં ઉમળકાભેર ભાગ લઈ ધન્યતા અનુભવશે। રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। જેવી રીતે રથયાત્રાનું જે મહત્વ છે એવી રીતે આ રથનું બી એક મહત્વ છે અને જે 250 વર્ષ જૂનો રથ છે તેને સાફ સફાઈ કરી અને કમ્પ્લીટ કરી અને એમાં જગન્નાથ ભગવાનને વિરાજમાન થશે અને એ જગન્નાથ ભગવાન નગરમાં ફરશે અને પછી નગરમાં ફર્યા પછી બદ્રીનારાયણ મંદિરે પરત થશે અને આ રથની અત્યારે સાફ સફાઈ કરવામાં આવે છે।